ओम नमोरियंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्जायाणम नमो लोहि सव्वसाहुणम। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। आ अष्टपाहुड़ नामनु अध्यात्मशास्त्र है। भगवत कुंकुंद आचार्य देव बीजू पाहुड़ सूत्र पाहुड़नी रचना करी है। सूत्र पाहुड़ माटे आचार्य भगवंते प्रतिज्ञा में कहूँ के सूत्र एटले प्रयोजन ने शोधी आपे। सूत्र एटले प्रयोजन की प्राप्ति करावे। इने सूत्र कहवाय। तीर्थंकर भगवान की वाणी गणधर की वाणी 12 14 पूर्व अने परंपराना आचार्यों जेमणे शास्त्र रचना करी है एवी भगवान की वाणी 12 14 पूर्व अने परंपरा में ज्ञानीओए रचेला शास्त्रों ए सिद्धांत शास्त्रों ए सूत्र है। ए सूत्र प्रयोजन ने एटले के मोक्ष मार्ग ने मोक्ष ने शोधी आपे छे। ए सूत्र प्रयोजन ने प्राप्त करावामां निमित्त थाय छे। एटले के मोक्ष मार्ग ने मोक्ष नी प्रगटतामां निमित्त थाय छे। तेमां विषय चाले छे के सूत्र में जे प्रवीण है सूत्रना ज्ञान में सिद्धांत ज्ञान में चतुर है पंडित है विद्वान है प्रवीण है विनयवान है एवा जीवने संसारनो नाश थाय छे। एटले के मोक्ष मार्ग ने एनुं फळ मोक्षनी प्राप्ति थाय छे। तो जुओ सूत्र पाहुड़ गाथा चौथी एनो भावार्थ पर आपणे आव्या छीए। जो कि आत्मा इंद्रिय गोचर नहीं। आत्मा छे एनुं स्वरूप अरूपी है। इंद्रिय ज्ञान
રૂપી પદાર્થને જાણી શકે, અરૂપી પદાર્થને જાણી શકતું નથી. ઇન્દ્રિય જ્ઞાન સ્થૂળ જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય રૂપી પદાર્થ છે, પૂતગલ છે એનો વિષય. પૂતગલમાં પણ જાડા મોટા સ્કંધો એને જાણી શકે. જ્યાં સ્કંધો સૂક્ષ્મતા ધારણ કરે તો ઇન્દ્રિય જ્ઞાન એને જાણી શકતું નથી. તો કે છે કે આત્મા ઇન્દ્રિય ગોચર નથી, તો પણ સૂત્રના જ્ઞાતાને, સિદ્ધાંતના જ્ઞાતાને, દિવ્ય ધ્વનિના જ્ઞાતાને, સૂત્ર દ્વારા પ્રયોજનના જ્ઞાતાને સ્વસંવેદન આત્મા છે એના જ્ઞાન અને સુખ ગુણ, એના પરિણામ વેદનયુક્ત છે. સ્વ અનુભવમાં આવી શકે એમ છે, ફિલિંગ્સમાં આવી શકે એમ છે. ભલે આત્મા અરૂપી હોય, એ અરૂપી આત્મામાં જ્ઞાન અને સુખ ગુણ અભેદ છે. જ્ઞાન અને સુખ ગુણના પરિણામ આત્માના સર્વ ક્ષેત્રેથી પ્રગટ થાય. એ સર્વ ક્ષેત્રથી પ્રગટ થયેલા જ્ઞાન અને સુખના પરિણામ વેદનયુક્ત હોવાથી, અનુભવમાં આવી શકતા હોવાથી, એને આસ્વાદી શકતા હોવાથી અરૂપી આત્મા જ્ઞાનમાં પ્રત્યક્ષ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી જણાતો ન હોવા છતાં જણાતો હોવા છતાં અરૂપી આત્માના સર્વ ક્ષેત્રેથી પ્રગટ થયેલી અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખની લહેર એ વેદનયુક્ત હોવાથી એનું વેદન થતાં આત્માના પરિણામનું સ્વસંવેદન થતાં અનુભવમાં આવતા, આસ્વાદમાં આવતા, એનો રસાસ્વાદ થતાં, એનો આહ્લાદ આવતા સૂત્રના પ્રવીણ, સૂત્રમાં ચતુર એવા જીવને આવો આત્મા વેદન પ્રત્યક્ષ થાય છે. જેમ અંધ માણસ આ ગોળ છે, આ સાકર છે, આ સેક્રીન છે, એ પદાર્થને પ્રત્યક્ષ થતા નથી, નજરો નજર જોઈ શકતા નથી. એને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી પ્રત્યક્ષપણું નથી. પણ ગોળ, સાકર કે સેક્રીન એને ચખાડતા
ગળપણનું વેદન, ગળપણ વેદનયુક્ત છે. તો આ સાકરનું વેદન છે, આ ગોળનું વેદન છે કે સેક્રીનું વેદન છે. એ વેદન ઉપરથી, વેદન પ્રત્યક્ષતા ઉપરથી આ ગળપણ ગોળનું છે એવું ગોળનું અસ્તિત્વ એનો સ્વીકાર કરી શકે છે. આ સાકરનું ગળપણ છે એનું વેદન કરી શકે છે. આ સેક્રીનું વેદન છે, વેદન કરી શકે છે. વેદન ઉપરથી અનુમાન દ્વારા ચીજ પ્રત્યક્ષતા કરી શકે છે. એમ સૂત્રને જાણનારો, સૂત્રનો અભ્યાસુ, સૂત્રનું યથાર્થ જ્ઞાન કરનારો, સૂત્રએ દર્શાવેલ પ્રયોજન કે આત્માનું સ્વસંવેદન છે એ મોક્ષ માર્ગ છે. એવો સૂત્રનો જાણનાર, સૂત્રએ બતાવેલા માર્ગ તરફ ચાલીને જ્ઞાયકના અસ્તિત્વને સ્વીકારીને દ્રષ્ટિને જ્ઞાયક ઉપર સ્થિર કરીને જ્ઞાન અને સુખના પરિણામ એના વેદનનું જ્ઞાન અસંખ્યાત પ્રદેશેથી થઈ આવતા એને જ્ઞાયકમાં હુંપણું અને જ્ઞાયકનું યથાર્થ જાણપણું કર્યું છે. શું કહ્યું? જો કે આત્મા ઇન્દ્રિય ગોચર નથી તો પણ ભલે પ્રત્યક્ષ અસંખ્યાત પ્રદેશી આત્મા જણાય નહીં તો પણ સૂત્રના જ્ઞાતા, યથાર્થ સૂત્રને યથાર્થપણે જાણનારા, સ્વસંવેદન, સ્વનું સંવેદન, સ્વનું સમ્યક પ્રકારે વેદન, સ્વના પરિણામનું સમ્યક પ્રકારે વેદન, એ વેદન પ્રત્યક્ષ છે. કારણ કે વેદન તો અનુભવ થયો, વેદનની પ્રત્યક્ષતા છે. એ વેદન અનુભવ ગોચર છે, એને અનુભવમાં આવે છે. તે સૂત્રનો જ્ઞાતા, કયો સૂત્રનો જ્ઞાતા? જે સ્વસંવેદન રૂપ, પ્રત્યક્ષ રૂપ, અનુભવ ગોચર જેણે આત્માને કર્યો છે, તે સૂત્રનો જ્ઞાતા સંસારનો એટલે કે ઇન્દ્રિય સુખ દુઃખનો નાશ કરે છે અને પોતે પોતાનો સ્વભાવ, પોતાના સ્વભાવમાં રહેલું શક્તિરૂપ સામર્થ્ય વર્તમાન પરિણામમાં પ્રગટ કરે છે.
એના માટે કહ્યું કે સૂત્રમાં પ્રવીણ છે તે સંસારનો નાશ કરે છે. હવે ગાથા 5 એનું હેડિંગ છે હવે. હવેનો અર્થ એમ, હવે એટલે શું? તો કે પૂર્વ 3 અને 4 ગાથામાં અમે સમજાવી ગયા છીએ કે સૂત્રમાં પ્રવીણ છે તે સંસારનો નાશ કરી શકે છે. એટલું સિદ્ધ કર્યા પછી સૂત્રમાં અર્થ શું છે? એટલે કે સૂત્રનો અર્થ શું છે? સૂત્રમાં પદાર્થો શું છે તે કહે છે. હવે ગાથા 5 શું કહ્યું હતું કે સૂત્રમાં અર્થ શું છે? એટલે સૂત્રનો અર્થ તીર્થંકર પરમાત્મા શું કરે છે? સૂત્રનો અર્થ દિવ્ય ધ્વનિમાં શું આવ્યો છે? સૂત્રનો અર્થ 12 અંક 14 પૂર્વમાં શું કર્યો છે? સૂત્રનો અર્થ પરંપરાના આચાર્યો અને વર્તમાન વર્તા જ્ઞાનીઓએ શું કર્યો છે? ગાથા 5 છે, એના શબ્દો છે ચિન્હ સૂત્રમાં ભાખેલ જીવ અજીવ યાદિ પદાર્થને હેયત્વ અણહેયત્વ સહજ જાણે સુદ્રષ્ટિ તેહ છે. હવે કહે છે સૂત્રનો અર્થ જિનેન્દ્ર સર્વજ્ઞ ભગવાને કહ્યો છે. વર્તમાન કાળે આખરી શાસન નાયક મહાવીર ભગવાન થયા અને સાક્ષાત સિમંદર ભગવાનની વાણી અહીંયા આવી. એવા જિનેન્દ્ર સર્વજ્ઞ ભગવાને સૂત્રનો અર્થ શું કર્યો છે? તો કે છે જીવ અજીવ વગેરે જો 7 તત્વને તમે લો તો જીવ અજીવ, આશ્રવ બંધ, સંવર નિજરા અને મોક્ષ 7 તત્વ છે. જો 9 પદાર્થ કયો તો જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ બંધ, સંવર નિજરા અને મોક્ષ. તો જીવ અજીવ વગેરે ઘણા પ્રકારના છે. તથા હેય એટલે ત્યાગવા યોગ્ય, ત્યાગવા યોગ્ય પૂતગલાદિક, અને ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય, એટલે કે હેય કરવા જેવા નથી.
એટલે કે અહેય એટલે કે ત્યાગવા યોગ્ય નથી તેવા આત્માને જે જાણે છે તે પ્રગટ સમ્યક દ્રષ્ટિ છે. શું કહે છે કે 7 તત્વ 9 પદાર્થ એમાં જીવ અજીવ એ 2 પદાર્થ જાણવા જેવા છે. આશ્રવ બંધ છોડવા જેવા છે. સંવર નિજરા મોક્ષ પ્રગટ કરવા જેવા છે. 7 તત્વ 9 પદાર્થ એમાં હેયપણું, જ્ઞેયપણું અને ઉપાદેયપણું સાત પદાર્થ 7 તત્વ 9 પદાર્થ એમાં પુણ્ય, પાપ, આશ્રવ બંધ 4 તત્વ હેય કરવા જેવા છે. જીવ અજીવ એને છોડવાના પણ નથી, ગ્રહણ કરવાના નથી, માત્ર જાણવાના છે. અને ઉપાદેય તત્વ એટલે શું પ્રગટ કરવું, તો કે સંવર નિજરા મોક્ષ પ્રગટ કરવા જેવા છે. ફરીવાર મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડરમલજીએ એમ કહ્યું કે તું કોઈ પણનો ઉપદેશ સાંભળવા જા તો ઉપદેશ આપનારે ઓછામાં ઓછી 2 વાત કરવી પડે અને વધીને 3 વાત કરી શકે. તો કે ઓછામાં ઓછી 2 વાત કઈ કરી શકે, તો કે ઉપદેશ આપનાર તારે શું ગ્રહણ કરવું જોઈએ અને શું છોડવું જોઈએ. આ 2 વાત કરવી પડે. ચાહે જૈન મત હોય કે અજૈન મત હોય. ત્રીજી વાત તો કે શું છોડવું કે શું ગ્રહણ કરવું. એ 2 વાત સિવાય ત્રીજી વાત છે કે મારે છોડવાનું પણ નથી ને ગ્રહણ કરવાનું પણ નથી, માત્ર જાણવાનું છે. હેય તત્વ એટલે છોડવા જેવા તત્વ, જ્ઞેય તત્વ એટલે માત્ર જાણવા જેવા તત્વ, ઉપાદેય તત્વ એટલે ગ્રહણ કરવા જેવા તત્વ, હેય એટલે છોડવા જેવું. શું છોડવું, તો કે તારા ભાવમાંથી
જે તત્વ વિભાવરૂપ છે, વિકારરૂપ છે, સંસાર સ્વરૂપ છે, એ છોડવા જેવું છે. પ્રગટ કરવા જેવું શું છે? તો આત્માની પ્રથમ શુદ્ધતા, પછી શુદ્ધિની વૃદ્ધિ, પછી પરિપૂર્ણ શુદ્ધતા, એ પ્રગટ કરવા જેવી છે. છોડવાનું પણ ભાવમાંથી છે અને ગ્રહણ કરવાનું છે એ પણ ભાવમાં જ ગ્રહણ કરવાનું છે. બહારના પદાર્થ છોડવા કે ગ્રહણ કરવા એની કોઈ વાત જ નથી. તારા પરિણામમાં સંસાર ઉત્પન્ન થાય છે, એ સંસાર છોડવા જેવો છે. તારા જ પરિણામમાં આંશિક શુદ્ધતા, શુદ્ધિની વૃદ્ધિ અને પૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય છે. તો એ તારા પરિણામમાં પ્રગટ કરવા જેવું કહેતા ઉપાદેયપણું છે. જાણવાનો વિષય તું આત્મા છે એનું સ્વરૂપ જાણ, જીવ પદાર્થ જાણવા જેવો. એ તો છે, એને કાંઈ તારે ગ્રહણ કરવાનો નથી, અને છે એનો નાશ થતો નથી, છોડવા પણ કાંઈમાં નથી. માત્ર એનું સ્વરૂપ તારે જાણવાનું છે કે આત્માનું સ્વરૂપ કેવું, પૂતગલનું સ્વરૂપ કેવું. તો પરિણામમાં શું છોડવું એ હૈ તત્વ, પરિણામમાં શું પ્રગટ કરવું એ ઉપાદેય તત્વ, પરિણામમાં માત્ર શું જાણવું એ જ્ઞેય તત્વ. તો કે સૂત્રનો અર્થ જિનેન્દ્ર ભગવાને શું કર્યો? તો કે સૂત્રનો અર્થ એમ કર્યો, જીવાદિ 9 પદાર્થ, આ જીવાદિ 9 પદાર્થમાં શું છોડવા જેવું, શું જાણવા જેવું, શું ગ્રહણ કરવા જેવું. છોડવા જેવું એટલે ત્યાગવું શું, ગ્રહણ કરવા જેવું એટલે ભાવમાં પ્રગટ કરવા જેવું શું, છોડવા જેવું એટલે હૈ તત્વ, ગ્રહણ કરવા જેવું એટલે ઉપાધિ તત્વ. પર પદાર્થને તું ગ્રહણ કરી શકતો નથી અને પર પદાર્થને તું છોડી પણ શકતો નથી. એટલે ગ્રહણ ત્યાગ પર પદાર્થમાં નથી. ગ્રહણ અને ત્યાગ માત્ર ને માત્ર તારા ભાવમાં છે. શેમાં છે? તારા ભાવમાં છે. તારા ભાવમાં પુણ્ય પાપ આશ્રવ બંધ ઉત્પન્ન થાય છે. એ વિકારી પરિણામ છે.
દુઃખદાયક પરિણામ છે. એવા વિકારી પરિણામ, દુઃખદાયક પરિણામ, આત્માની સુખ શાંતિનો નાશ કરનાર પરિણામ, એવા પરિણામ તારે છોડવા જોઈએ. એ હેય તત્વ છે. જો અનાદિકાળની ભૂલ સૂત્રના માધ્યમથી આચાર્ય ભગવંત બતાવે છે. તારી અનાદિકાળની ભૂલ શું? તો કે તે તારા પરિણામમાં પુણ્ય પાપ, આશ્રવ બંધ એ ભાવ ઉત્પન્ન કર્યા. પુણ્ય ભાવ, સાચા દેવશાસ્ત્ર ગુરુનું આરાધન, પાંચ મહાવ્રતનું પાલન, સવિકલ દશા શુભ ભાવ. અજ્ઞાનીને નિર્વિકલ્પ દશા તો છે નહીં. એવા શુભ ભાવ દાન આદિ કરે, એ બધા ઊંચા શુભ ભાવ. થોડા નીચી કક્ષાએ આવે શુભ ભાવ. મૂંગા પ્રાણીને બચાવો, ઘાસ નાખો, ભૂખ્યાને અનાજ આપો, રોગિષ્ટો માટે હોસ્પિટલ બનાવો. લૌકિક કાર્ય, એને અધ્યાત્મ સાથે કાંઈ વાત નથી. એવા શુભ ભાવ કર્યા, એનું ફળ ગતિ આવે. માટે એ ભાવ હે કરવા, છોડવા. 5 પ્રકારના પાપ, હિંસા, ચોરી, જૂઠા વચન બોલવા, કુશીલનું સેવન કરવું, પરિગ્રહને સંગ્રહ કરવો, એ 5 પ્રકારના પાપ છે. એવા 5 પ્રકારના પાપ જીવ પોતાની સત્તામાં ઉત્પન્ન કરે. એ પોતાની સત્તામાં ઉત્પન્ન કરેલા જે ભાવ છે, એનું ફળ નીચી ગતિ. એ ભાવ છોડવા, હે તત્વ. આશ્રવ કહેતા આત્માના પ્રદેશોનું કંપન થાય. એ કંપન મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય એનાથી રંગાયેલું હોય. એ કંપનને કારણે કર્મણ, કંપનના નિમિત્તે કર્મણ વર્ગણા કર્મરૂપે પરિણમે ને કર્મો આત્મા સાથે ચીટકવા આવે. એવું કંપન આત્માના પ્રદેશમાં ઉત્પન્ન થયું છે. વિકાર, વિભાવ. અને જીવની દશામાં તે જ સમયે મોહ, રાગ, દ્વેષ કહેતા કસાય અને નો કસાય ઉત્પન્ન થવા.
એ બંધ તત્વ આશ્રવ અને બંધ સાથે હોય એક સમયમાં સાથે ઉત્પન્ન થયા જીવની સત્તામાં, જેનાથી જીવ ઘાતી અઘાતી કર્મોથી 8 પ્રકારના કર્મથી પેટાભેદ પ્રમાણે 148 કર્મ પ્રકૃતિથી બંધાય, જેનાથી તેને બંધન થાય એ ભાવ છોડવા જેવા છે. અહીંયા એને હેય તત્વ કહ્યું. સૂત્ર તો એક મૂકે, એનો ભાવના ઊંડાણમાં ઉતરે ત્યારે ખ્યાલ આવે કે એક સૂત્ર પ્રયોજનને બતાવનારું છે, પ્રયોજનની પ્રાપ્તિ કરાવે એવું છે, મોક્ષ માર્ગને ખોલી નાખે એવું છે, મોક્ષ માર્ગનું ફળ નિર્વાણની પ્રાપ્તિ કરાવે એવું છે. આવા પુણ્ય પાપ આશ્રવ બંધના ભાવ છોડ, તો તારી દશામાં જે પ્રથમ શુદ્ધતા પ્રગટે, આંશિક શુદ્ધતા પ્રગટે, એ સંવર તત્વ છે. પ્રથમ સંવર તત્વ પ્રગટ થયું ત્યારે આત્માના અનંત ગુણોની એક સાથે આંશિક શુદ્ધતા પ્રગટ થઈ. એવી આંશિક શુદ્ધતા પ્રગટ કરવા જેવી છે. ઉપાધિ તત્વ છે, સંવર ઉપાધિ તત્વ છે. સંવર તત્વ એક વખત પ્રગટ થયું, એના સંસારનો અંત નિશ્ચિત થઈ ગયો. એવું તત્વ પ્રગટ કર, એને ઉપાધિ કર, પુણ્ય પાપ આશ્રવ બંને છોડ. પુણ્યથી ધર્મ થતો નથી, નિજરા તત્વ એકવાર આત્માની પ્રથમ શુદ્ધિ પ્રગટ થઈ, અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખનું વેદન થયું, એ જીવ, એવો જીવ હવે વારંવાર જ્ઞાયકમાં સ્થિરતા પ્રગટ કરતો શુદ્ધિની વૃદ્ધિ કરે છે. શુદ્ધિની વૃદ્ધિ થતાં કસાય અને નો કસાય બળતા જાય છે. શુદ્ધિની વૃદ્ધિ થતાં કર્મોની તાકાતહીન થતી જાય છે. કર્મોના સ્થિતિ અનુભાગ બળતા જાય છે. એ નિજરા તત્વ એ તારી પર્યાયમાં પ્રગટ થાય, એ ઉપાધિ તત્વ છે. ગ્રહણ કરવા જેવું છે, પ્રાપ્ત કરવા જેવું છે. મોક્ષ એ તો પરિપૂર્ણ વિતરાગતા છે. પરિપૂર્ણ વિતરાગતા થતાં તારા પરિણામમાં આવે દુઃખનો અંશ નથી, અશાંતિનો અંશ નથી. તારામાં જ્ઞાન દર્શન સુખ અને વીર્ય
એનું અનંતું શક્તિરૂપ સામર્થ્ય હતું. એ અનંતું શક્તિરૂપ સામર્થ્ય તારી વર્તમાન પરિણામમાં પ્રગટ થયું. તારા પરિણામમાં કૃતકૃત્યતા થઈ. પરિપૂર્ણ સુખી, સુખથી તું તૃપ્ત થઈ ગયો. તું 3 લોકનો નાથ થયો. હતો તો સ્વભાવથી 3 લોકનો નાથ, પણ હવે 3 લોકના નાથપણું એ તારા વર્તમાન પરિણામમાં પ્રગટ થયું. આવી પરિપૂર્ણ શુદ્ધતા ઉપાદેય તત્વ છે. જીવનું સ્વરૂપ માત્ર જાણવા જેવું છે. પૂતગલનું અજીવનું સ્વરૂપ માત્ર જાણવા જેવું છે. એ સ્વરૂપમાં વધઘટ કરી શકાતી નથી. એ પદાર્થો તું ઉત્પન્ન કરી શકતો નથી. એ પદાર્થોના સ્વભાવ તું બદલી શકતો નથી. એ જીવ અને અજીવ પદાર્થ એ ત્રિકાળ પદાર્થો છે. કોઈ બનાવ્યા નથી. અનાદિના છે, અકૃત્રિમ છે, ત્રિકાળ રહેનારા છે, સ્વભાવથી પરિપૂર્ણ શુદ્ધ છે. એવું એનું સ્વરૂપ તારે માત્ર જાણવાનું છે. તો અહીંયા કહ્યું કે સૂત્રનો અર્થ જિનેન્દ્ર ભગવાને કહ્યો છે. એવા જીવ અજીવ વગેરે 9 પદાર્થને જાણીને એમાં હે ઉપાદેય બુદ્ધિ કરીને હે તત્વોને છોડીને ઉપાદેય તત્વોને પ્રગટ કરીને જીવ અજીવ પદાર્થને માત્ર જાણીને પ્રયોજન સાધી લે એમ સૂત્ર દર્શાવે છે. સમય થયો છે. સાત તત્વ 9 પદાર્થનું દિવ્ય ધ્વનિ દ્વારા યથાર્થ જ્ઞાન કરાવનાર શ્રી સિમંદર ભગવાનનો જય. 7 તત્વ 9 પદાર્થ પર અનેક આગમોના રચયિતા શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય. 7 તત્વ 9 પદાર્થ એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરી સમ્યક દર્શનને વર્તમાન કાળે પ્રાપ્ત કરનાર પરમ કૃપાળુ શ્રી સદ્ગુરુદેવનો જય. 7 તત્વ 9 પદાર્થમાં જ્ઞાયકને મુખ્ય કરી જ્ઞાયક પર દ્રષ્ટિ રાખનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. અષ્ટજીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.